નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અનન્યા માલતી માસીના દીકરા મનન અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ લીના સાથે પોરબંદરથી વડોદરા આવી પહોંચી. રાજપરામાં ખીમજી પટેલ ઉર્ફે આમિર અલીએ રતન અને રાજીવને સાચી હકીકત જણાવી. અનન્યા, લીના બંને ફ્રેશ થઈ કપડાં બદલી નીચે આવીને માલતી માસીને મદદ કરવા કિચનમાં આવી. ત્યારે મનન બહાર નીકળી ગયો હતો. અરે માસી, અમે બંને આવી ગયા છીએ ને, તો લાવો અમે રસોઈમાં તમને મદદ કરીએ. અનન્યા અને લીના ડાઇનિંગ ટેબલ પર વટાણા ફોલી રહેલા માલતી માસીને મદદ કરવા એમની બાજુમાં ગોઠવાઈ. નાના દીકરીઓ હુંય અમસ્તી બેઠી હતી એટલે વટાણા લઈને બેસી ગઈ. આ ભાનુબેન છે ને, એ બધું સંભાળી લેશે. તમે બંને મુસાફરીથી થાકી ગઈ હશો, આરામ કરો. અને અનન્યા, આમ પણ સાસરે ગયા પછી તારે કામ કરવાનું જ છે ને. માલતી માસીએ ભાનુબેનને બોલાવી લીનાનો પરિચય કરાવ્યો. અનન્યાને તો એ જાણતા જ હતા. વિધવા ભાનુબેન વર્ષોથી માલતી માસીના ઘરે રસોઈકામ કરતા હતા. ઘરમાં માલતી માસી, એમના પતિ જનકમાસા અને મનન એમ 3 જ જણા રહેતા હતા. જનકમાસાનો વડોદરામાં ઓલ ઇન વન નામનો સુપર સ્ટોર હતો. માસા અને મનન બંને એ સ્ટોર ચલાવતા હતા. ખાધે પીધે સુખી કુટુંબ હતું. માલતી માસી અનન્યા અને લીના સાથે હોલમાં બેઠા અને 3 વાતે વળગ્યા. માસી હમણાં જ આવી એમ કહી અનન્યા બહાર લોનમાં આવીને હિંચકે બેસી સુજાતાને ફોન લગાડ્યો. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. અમે એટલે કે હું અને લીના સાંજે બરાબર પોરબંદર પહોંચી આવ્યા છીએ. પપ્પાજીને કેમ છે હવે? બધા મજામાં ને? કાલે બપોરે અમે ત્યાં આવી જશું. અને મમ્મી, રાજીવનો કોઈ ફોન કે સમાચાર? અનન્યાના સ્વરમાં થોડી ઉદાસી છવાઈ ગઈ. જય શ્રી કૃષ્ણ બેટા, સારું થયું તું આવી ગઈ. કાલથી મને નિરાંત. તું ને તારી નણંદ રોશની લાગી જજો તૈયારીમાં. અનંતને હવે ઘણું સારું છે બેટા. રાજીવના કોઈ ખબર નથી ક્યાં છે આ છોકરો. નથી ફોન કરતો કે નથી મેસેજ કરતો. પણ તું ચિંતા નહીં કર, એ સગાઈ સુધી પહોંચી જ આવશે એની મને ખાતરી છે. ઉદાસી તો સુજાતાના સ્વરમાં પણ હતી. આખરે માનું હૈયું સાડીના પાલવથી આંખો લૂછતી સુજાતા રસોઈની તૈયારીમાં પરવાઈ ગઈ. રાત્રે બધા સાથે મળી જમી પરવારીને અનન્યા અને લીના ઉપર ઓરડામાં આવી અને મુસાફરીના થાકને લીધે પથારીમાં પડતા વેંત જ બંને ગાઢ નિંદ્રામાં સરી ગઈ. સવારે બંને આરામથી ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ નાસ્તો કરી મનન સાથે પારેખ વિલા જવા નીકળી ગઈ. અનન્યા અને લીનાને પારેખ વિલામાં મૂકી મનન સુપર સ્ટોર જવા રવાના થયો. કેમ છો મમ્મીજી? અનન્યા સુજાતાને પગે લાગી અને સોફા પર એની બાજુમાં બેસી ગઈ. લીના પગે લાગી સામે સિંગલ સોફા પર બેઠી. સદા સુખી રહે ના આશીર્વાદ આપી સુજાતાએ અનન્યાના માથે પ્રેમથી પોતાનો મમતાભર્યો હાથ ફેરવ્યો. જમનાબેન, પાણી લાવજો. જમનાબેનને પાણી લાવવાનું કહી સુજાતા, અનન્યા અને લીના 3 વાતે વળગ્યા. અનંત અને મનીષકુમાર થોડી વાર પહેલાં જ ઓફિસ માટે નીકળી ગયા. આજે એમની કોઈ મીટિંગ હતી નહીં અને રોશની બસ તૈયાર થઈને હમણાં આવતી હશે. જમનાબેન પાણી લઈ આવ્યા. અનન્યા અને લીના બંને એમને પણ પગે લાગી એમના આશીષ લીધા. આવી ગયા મારા થનાર ભાભીજી.
રોશની દાદર ઉતરતા જ બોલી અને આવતા વેંત સાસુમાની સેવામાં પણ લાગી ગયા. એમ કાંઈ સેવા કરવાથી મેવા નહીં મળે. કેમ ખરું ને મમ્મી? પણ હા, એક વાત છે, જો મને ખુશ રાખશો તો હું મમ્મી જોડે થોડી લાગવગ લગાવી શકું. રોશની સુજાતાની બીજી બાજુ બેસી ગઈ. બાય ધ વે, આ કોણ? લીના સામે જોતા રોશની બોલી. આ મારી બેન જેવી બેનપણી છે લીના. નાનપણથી અત્યાર સુધી, એટલે કે સ્કૂલથી નોકરી સુધીના મારા સુખ દુઃખના સફરનામાની સાક્ષી. અનન્યાએ લીનાનો ટૂંકમાં પરિચય આપ્યો. અને હજી એક વાત, આ બેન ફેનનું ચક્કર આપને નહીં ફાવે. ડાયરેક્ટ રોશની, હું પણ કાંઈ અનન્યા ભાભી જેવું લાંબુ લચક સંબોધન નહીં કરું. જે મીઠાશ તુકારામાં હોય છે ને, એ મીઠાશ તમે કે આપ જેવા વજનદાર સંબોધનમાં ફીકી પડી જાય છે. આમ પણ હું અનંતરાય અને સુજાતાની એકમાત્ર લાડકી દીકરી, રાજીવની વાલી બેન, અને તું પણ મારા પિતાની માતાની એકની એક કાળજાગના કટકા જેવી. સાચું કહું તો મને બેનની બહુ ખોટ સાલતી હતી, પણ તને જોયા પછી એવું લાગે છે કે મને નાની બેન મળી ગઈ, એટલે મોટી બેન તરીકેનો હક પણ જમાવીશ, પ્રેમ પણ એટલો જ આપીશ. રોશનીએ પોતાના બંને હાથ અનન્યાના ગળે વીંટાળી અને ભેટી પડી. થોડીવાર સુધી ચારેય સ્ત્રીઓ સાંસારિક ચર્ચામાં જોડાઈ ગઈ. ચાલો છોકરીઓ, વાતો તો થયા કરશે. વાતોના વડાથી પેટ નહીં ભરાય. જમવાનું તૈયાર છે અને જમીને તમે શોપિંગ માટે નીકળી જાઓ. બપોરે દુકાનોમાં ભીડ પણ ઓછી મળશે અને તમે શાંતિથી મનગમતી શોપિંગ કરી શકશો, કહી સુજાતા ઉઠી અને ડાઇનિંગ ટેબલ પર થાળીઓ ગોઠવવા લાગી. રોશની, લીના અને અનન્યા ત્રણે જમવા બેઠી. આજે તો મસ્ત મજા પડી ગઈ જમવાની. જોયો અમારા જમાના માસી હાથને જાદુ, કેવી ટેસ્ટી રસોઈ બનાવે છે. થાય છે કે એમના આંગળા ચાટી લઈએ. રોશનીએ કોળિયો મોઢામાં મૂક્યો. બસ બસ, હવે ખુશામતના બનાવટી ફૂલ વેરવાનું બંધ કરીને ચૂપચાપ જમી લે. આટલા દિવસોથી તારી પસંદનું જમવાનું બનાવીને હુંય કંટાળી ગઈ છું, અને આ લોકો ખાઈ ખાઈને. હાશ, હવે અનન્યાની પસંદગીની રસોઈ બનાવવાનો મોકો મળશે અને બધાને કંઈક નવું ચાખવા પણ મળશે. હસતા હસતા જમનાબેન રોશનીની થાળીમાં વધુ એક રોટલી મૂકી, સાથે સાથે અનન્યા અને લીનાની થાળીમાં પણ મૂકી. જમીને રોશની, અનન્યા અને લીના ત્રણેય ફ્રેશ થઈ શોપિંગ માટે નીકળી રહી હતી. ડ્રાઈવર પોર્ચમાંથી કાર કાઢી રહ્યો હતો. સેન્ડલ પહેરતા અચાનક જ અનન્યાને કાંઈક યાદ આવ્યું, એટલે એણે સુજાતા સાથે દરવાજાની બહાર ઊભેલા જમના માસીને પૂછ્યું, માસી, આજે આપણી સોસાયટીના નાકે ડાબી બાજુએ તમે એક દાઢીવાળા ભાઈ જોડે ઊભા હતા. આ તો અમે એ રસ્તે આવ્યા એટલે તમને જોયા. અનન્યા આટલું બોલી ત્યાં જમનાબેનના પગ ખોડાઈ ગયા. એ તો હું બજાર ગઈ હતી ને, ત્યાં આપણા બંગલેથી 4 બંગલા છોડીને નાકે પંડ્યા સાહેબનો બંગલો છે ને, તે એમનો નોકર ચીમન મને મળી ગયો તો ઘડીક ઊભી રહી. જમનાબેનના ચહેરા પર વળી રહેલો પરસેવો અને એમની આંખોમાં ડોકાતો ભયનો ઓછાયો અનન્યાથી છૂપો ના રહ્યો. પણ એ કાંઈ પણ બોલ્યા વગર કારમાં બેઠી અને ડ્રાઈવરે કાર મારી મૂકી. પણ કોઈને એ ખબર ન હતી કે પંડ્યા સાહેબને ત્યાં ચીમન નામનો કોઈ નોકર કામ કરતો જ નહોતો. હું
તરાના, લાજુબાઈ અને એમની દીકરી કાળમીંઢ રાતે આદમગઢને અલવિદા કહી અજાણી દિશામાં ચાલવા લાગ્યા. ખીમજી પટેલ ઉર્ફે આમિર અલીની વાત સાંભળી રતન અને રાજીવ અસમંજસમાં મુકાઈ જતા હતા અને એકમેકની સામે આશ્ચર્ય નજરે જોઈ લેતા હતા. આગળ ઊંટ પર તરાના અને લાજુબાઈની દીકરી અને પાછળ હું ને લાજુબાઈ હાથમાં સામાનના પોટલા સાથે ચાલ્યા જતા હતા. વરસાદ પણ હવે ધીમો પડ્યો હતો. સવાર સુધીમાં તો વરસાદ થોભી પણ ગયો. ચાલતા ચાલતા ખબર નહીં અમે કેટલું ચાલ્યા હશું. અમારી સાથે ઊંટ પણ થાકી ગયું હતું. હવે આગળ ચાલવાનો કોઈનામાં હોશ ન હતો. એક તો રણપ્રદેશ, ક્યાંક મોટા ઝાડ પણ નહીં કે એની નીચે આશરો લેવાય. ગમે તેમ હિંમત કરી અમે હજી થોડું ચાલ્યા. ત્યાં એક નાનકડું ગામ નજરે ચડ્યું. હવે અમારા બધાના જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે ચાલતા અમે ગામના પાદરે પહોંચ્યા. પાદર પાસે જ અમને એક નાનું કાચું મકાન દેખાયું. તરાના, લાજુબાઈ અને નાનકડી દીકરીને થોડે દૂર ઊભા રાખી મેં આગળ વધી મકાનનો બંધ દરવાજાની સાંકળ ખખડાવી. 5 મિનિટ પછી દરવાજો ખુલ્યો. સામે અજાણી વ્યક્તિને જોઈ એ મકાન માલિક જેવા લાગતા માણસને મારો પરિચય માગ્યો. વરસાદને લીધે અમારું મકાન પડી જવાથી હું, મારી પત્ની, વિધવા બેન અને નાનકડી ભત્રીજી સાથે આશરો શોધતા રખડતા આખડતા અહીં સુધી આવ્યા છીએ એવી ખોટી માહિતી મેં એમને આપી. વાત વાતમાં એટલું જાણી લીધું કે અમે આઝમગઢથી ઘણા માઇલો દૂર ગુજરાતની સીમા તરફના દેવીગઢ નામના ગામમાં આવી પહોંચ્યા હતા અને એ મકાન માલિકનું નામ ઘનશ્યામભાઈ હતું. નીચલી જાતિના હોવાથી ઘનશ્યામભાઈ પરિવાર સાથે ગામ લોકોથી દૂર રહેતા હતા. એ દયાળુ માણસે અમને આશ્રયા સાથે આવકારો પણ આપ્યો. મેં તરાના અને લાજુબાઈની દીકરી સાથે બોલાવ્યા અને એમનો પરિચય આપી અમે એમના ઘરમાં ગયા. તરાનાનું નામ તારા, લાજુબાઈનું નામ લક્ષ્મી અને એમની દીકરીનું જમના તરીકે અને મારી ખીમજી પટેલ તરીકે ઓળખાણ આપી. ઘનશ્યામભાઈ ગરીબ જરૂર હતા પણ દિલના અમીર હતા. અમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરવા એ ગામમાં સામાન લેવા ગયા. સામાન લઈને આવ્યા બાદ એમના પત્નીએ અમારા માટે ચા અને રોટલા બનાવી પ્રેમથી ગરમા ગરમ ખવડાવ્યા. થાક અને ભૂખ બંનેનું જોર હોવાથી અમને ચા રોટલા ખાઈ હાથ મોઢું ધોઈ થોડી રાહત થઈ. એમને અમારા ઊંટ માટે પણ ચારાની સગવડ કરી. ઘનશ્યામભાઈએ અમને એમના મકાનની પાછલી ઓરડીમાં આરામ કરવા જણાવ્યું. અમે ચારેય આગળ પાછળ જઈ કપડાં બદલાવી જૂના કપડાં પહેરી લીધા અને અમારા કપડાનું પોટલું વાળી એનો તકિયો બનાવી આડા પડ્યા. મારા સિવાય એ ત્રણેય સ્ત્રીઓ થાકની મારી ઘસઘસાટ ઊંઘવા લાગી. અજાણ્યું ગામ અને અજાણી વ્યક્તિ વચ્ચે વધુ વાર ન રોકાવું સારું એમ વિચારી આશરે 1.5-2 કલાક પડખા ખસી થોડા અલગ જલક ઝોકા ખાઈ અમે ઘનશ્યામભાઈની રજા લઈ ત્યાંથી બારોબાર નીકળી ગયા. જતાં પહેલાં મેં ઘનશ્યામભાઈની છોકરીનો નાનકડો ખોબો રાણીછાપ સિક્કાની ઢગલીથી ભરી આપ્યો. ઘનશ્યામભાઈના પત્નીએ અમને રસ્તામાં ખાવા માટે રોટલા ને ડુંગળી બાંધી આપ્યા. થોડે આગળ જઈ રસ્તામાં એક ભરવાડ જેવા લાગતા ભાઈને અમે વેજ પર જવાનો માર્ગ પૂછ્યો. એણે અમને વેજ પર જવાનો ટૂંકો રસ્તો બતાડ્યો.
ખીમજી પટેલના ચહેરા પર હવે થાક વર્તાઈ રહ્યો હતો. એમને આરામની જરૂરત હતી અને રતન રાજીવને આગળ શું બન્યું એ જાણવાની અદમ્ય ઉત્સુકતા. નોકર પાસે ત્રણેય માટે ચા મગાવી. ત્રણેયે ચા પીધી. ખીમજી પટેલે બીડી સળગાવી ઊંડો શ્વાસ લીધો અને વાત આગળ વધારી. વેજ પર જવાના રસ્તે વચ્ચે રોટલા અને ડુંગળી ખાઈ અમે ચારેય પગમાં જોમ અને આંખોમાં આશા ભરી બંને એટલી ઝડપથી વેજ પર પહોંચવા તૈયાર થયા. અડધો પોણો કલાક ચાલ્યા પછી વેજ પરની સીમ દેખાતા અમારા પગમાં જોર આવી ગયું અને અમે હિંમત એકઠી કરી ઝડપથી ચાલવા લાગ્યા. અમે તારા દાદા વલ્લભરાયની ડેલીએ પહોંચ્યા ત્યારે તડકો હજી માથે નહોતો ચડ્યો. વરસાદ પછીનો ઉઘાડ અમારા આવનારા દિવસોમાં પણ ઉઘાડ લાવશે કે નહીં એવા વિચારોની વિમાસણમાં મૂંઝવતા મેં ડેલીની સાંકળ ખખડાવી. થોડી ક્ષણોની રાહ જોયા પછી બારણું ઉઘડ્યું ત્યારે સામે વલ્લભભાઈને જોઈ આંખમાં આશાની ચમક પ્રસરી ગઈ. તમને એમ થતું હશે બીજે ક્યાંય નહીં ને અમે ત્યાં જ કેમ ગયા? તો જણાવી દઉં કે મને વલ્લભભાઈ સિવાય બીજા કોઈ પણ માણસ પર ભરોસો નહોતો અને મેં વલ્લભભાઈને ત્યાં નોકરી પણ કરી હતી એટલે મને વિશ્વાસ હતો કે એ અમને મુસીબતના સમયમાં જરૂર ઉપયોગી બનશે અને કોઈ માર્ગ પણ બતાડશે. એ જ કારણથી હું તોરાના લાજુબાઈ અને એમની દીકરીને લઈને ત્યાં ગયો. આવ આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ આવ. મને ખબર હતી કે એક દિવસ તને મારી જરૂર પડશે. અમે ચારેયને અંદર લઈ ડેલીનો દરવાજો અંદરથી બંધ કરી વલ્લભભાઈ બોલ્યા અને અમે ચારેય ત્યાં જ સ્તબ્ધ થઈ પૂતળા બની ઊભી રહ્યા હતા. આવો આવો આમિર અલી કહું કે ખીમજી પટેલ? ડેલીનો દરવાજો બંધ કરતા અને અવાચક ઊભેલા આમિર અલી, તરાના, લાજુબાઈ અને દીકરી તરફ ફરતા વલ્લભભાઈ બોલ્યા. મારી પાસે તમારે આવવું જ પડશે એવી મારી ધારણા સાચી પડી. જવા દ્યો હમણાં એ બધું છોડો. તમારા ચહેરા ભૂખ અને થાક દેખાઈ રહ્યા છે. પહેલાં થોડું ખાઈ લો, થોડો સમય આરામ કરો, પછી આપણે વાત કરીએ. ત્યાં સુધી હું પણ મારા 2-4 કામ પતાવી લઉં, કહી વલ્લભભાઈએ એમની પત્ની નિર્મળાને આંગણે આવેલ મહેમાનો માટે રસોઈ બનાવવાનું કહી બહાર નીકળી ગયા. આમિર અલી અને ત્રણેય સ્ત્રીઓ હાથ મોઢું ધોઈ જમીને નિર્મળાએ બતાવેલ ઓરડામાં આરામ કરવા ગયા. વલ્લભભાઈ બહાર નીકળી બજારમાં થઈને પહેલાં જોરાવરસિંહના મામા વિક્રમસિંહ પાસે જઈ એમની સાથે થોડી વાતચીત કરી ત્યાંથી નીકળી ગામની પોસ્ટ ઓફિસમાં જઈ એક ટ્રંક કોલ લગાડ્યો. ઓપરેટરને આપેલો નંબર જોડાયા બાદ ફોનની રિંગ વાગ્યા પછી ખાસી 10 મિનિટ સુધી રાહ જોયા પછી સામે છેડેથી વલ્લભભાઈને ચીર પરિચિત અવાજ સંભળાયો. બોલો વલ્લભભાઈ, ઘણે દિવસે અમારી યાદ આવી. કોઈ નવા દાગીનાના ઘાટ ઘડાયા કે શું? તમારા જાદુઈ હાથે બનાવેલ કરામતી દાગીનાની માંગ તો આખાય ગુજરાત અને રાજસ્થાનમાં વધી રહી છે. બેજોડ કારીગર, આકર્ષક ડિઝાઇન અને ખાસ તો એમાં છુપાયેલી કરામત. લગભગ નાના મોટા દરેક રજવાડાની રાણીઓ, મહારાણીઓ, નર્તકીઓ, અરે ત્યાં સુધી કે ઉચ્ચ વર્ગને ખુશ રાખતી વેશ્યાઓ પણ તમારા બનાવેલ દાગીના ખરીદવાનો આગ્રહ રાખે છે. બોલો, આ વખતે શું છે નવું? આ વખતે કંઈક નવી ડિઝાઇનના
કંગન કડા બનાવવાનો વિચારશે. શું છે કે હવે લગ્નગાળો પણ આવી રહ્યો છે અને મારો ખાસ કારીગર પણ આવી ગયો છે. જેવું કંઈક નવું બનશે એટલે તરત તમને જાણ કરીશ. અને બીજી ખાસ વાત, રાજા ઉદયસિંહને કહેજો કે કમરપટાનો કારીગર મારી પાસે આવી ગયો છે. ફોન મૂકું છું, કહી ફોન કટ કરી પોસ્ટ માસ્તરને પૈસા ચૂકવી વલ્લભભાઈ પાછા ઘેર આવ્યા. ત્યારે આમિર અલી, તરાના, લાજુભાઈ અને એમની દીકરી હજી સૂતા હતા. નિર્મળા, આ લોકો વખાના માર્યા અહીં આવ્યા છે તો 2-4 દી ભલે રોકાય, પછી જોઈશું આગળ શું કરવું. એ લોકો માટે ચા પાણી ભોજનની વ્યવસ્થા કરજો અને રમલીને મદદ માટે બોલાવી લેજો. નિર્મળાના પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ વલ્લભભાઈ પોતાના ઓરડામાં ગયા. નીંદર પૂરી થતાં અને થાક ઉતરતા જ આમિર અલી પથારીમાં ઊભો થયો. મોરી પાસે જઈ ડોલમાંથી પાણી લઈ મોઢે છાંટ્યું, વાળ પણ ભીના કર્યા અને પરસાળમાં બનાવેલા ઓટલા પર બેસી ગયો. નસીબ તને ક્યાંથી ક્યાં લઈ આવ્યું અને આગળ પણ ક્યાં લઈ જશે. આઝમગઢમાં રાજા ઉદયસિંહ અને ત્યાંની જનતા શું વિચારશે? મારે એકવાર રાજા પાસે જઈ પેટ છૂટી વાત કરવી જોઈએ. આમ કીધા વગર જ અમે ત્યાંથી ભાગેડુની જેમ ભાગી છૂટ્યા. રાજા ઉદયસિંહને સાચી હકીકતની જાણ થવી જોઈએ. આમ ક્યાં સુધી ભાગતા ફરશું? અંગરખાની બાંયથી જ મોં લૂછી આમિર અલી પરસાળમાંથી ઉઠીને આંગણામાં આટા મારવા લાગ્યો. એની ક્યાં ખબર હતી કે એના વેજ પર હોવાની જાણ આઝમગઢ સુધી પહોંચી પણ ગઈ છે. અહીં પણ વધુ વખત રોકાઈ નહીં શકાય. માણસ જેટલો સારો દેખાવાનો પ્રયત્ન કરે એટલું એનાથી બચીને ચાલવામાં જ મજા છે. કોણ જાણે કેમ પણ હવે મને વલ્લભ શેઠ પર પણ વિશ્વાસ નથી. મન મૂંઝાય છે. કશુંક અમંગળ થવાના એંધાણ વર્તાય છે. પરવરદિગાર કોઈ રસ્તો દેખાડે તો સારું. આમિર અલી બેચેન મને પાછો અંદર તરાનાને અને લાજુબાઈને જગાડીને પોતે બીડી સળગાવી બેઠો. લાજુબાઈ અને તરાના પણ આળસ મરોડતી ઊભા થઈ બહાર જઈ મોઢું ધોઈ પાછા આવીને આમિર અલીની બાજુમાં બેસી ગઈ. મારી વાત ધ્યાનથી સાંભળજો. અહીં આપણે વધુ રોકાઈ નહીં રહી શકીએ. મને અજબ બેચેની થઈ રહી છે. આપણે અહીંથી બહુ દૂર જવું પડશે. પણ ચિંતા મને આ છોડીની છે. આ 8-10 વર્ષના નાનકડા જીવને પણ આપણી સાથે રજળપાટ કરવી પડશે. શું કરવું સમજાતું નથી. હજી એક બીડી પૂરી થઈ ત્યાં આમિરે બીજી બીડી સળગાવી. એના માથા પર ચિંતાની લકીર સાફ નજર આવતી હતી. એણે ઊભા થઈ છોકરીની બાજુમાં જઈ એની માથે પ્રેમથી હાથ ફેરવ્યો. આમ પગ વાળીને બેસવાથી કાંઈ નહીં વળે. મગજ દોડાવો ને કાંઈક વિચારો. જેટલું વહેલું નીકળાય અહીંથી નીકળવું પડશે. લાજુબાઈ, એક વિચાર આવે છે મને. જો તમને મંજૂર હોય તો આપણે ત્રણેય એટલે કે હું, તમે અને તરાના આજે રાતે આ છોડીને અહીં જ સૂતી મૂકીને નીકળી જઈએ. તો વલ્લભ શેઠ પર એટલો તો ભરોસો છે કે આ છોડીને સંભાળી લેશે. તમારે કાળજે પથ્થર મૂકવો પડશે અથવા તો તમે પણ અહીં રોકાઈ જાઓ. હું અને તરાના અહીંથી નીકળી જઈશું. તમે હશો તો છોડીનું ને તમારું બંનેનું ધ્યાન રાખી શકશો. આ જ વધુ યોગ્ય છે. છોડીને એકલી મૂકીને જતાં મારો પણ જીવ નહીં ચાલે. અત્યાર સુધી તમે અમને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે.
આજે આ છેલ્લી વારની મદદ પણ કરી દો. હું આજીવન તમારો ઉપકાર નહીં ભૂલું. આમિર બે હાથ જોડી લાજુભાઈ પાસે કરગરી રહ્યો હતો. અરે માલિક, આ શું કરો છો? તરાનાને મેં મારી નાની બેન જેવી ગણી છે. તમારા માટે તો જીવ આપી દેતા પણ અચકાઈશ નહીં, અને તમને બંનેને પણ એકલા નથી છોડી શકતી. જો અમારા બેયના અહીંયા રહેવાથી તમારા બેવનો જીવ બચતો હોય તો હું એ પણ કરવા તૈયાર છું. ઉપરવાળો તમને બંનેને સલામત રાખે એ જ અરજ કરું છું. ત્રણે ભીની નજરે એકમેકને જોઈ રહ્યા. સંધ્યા ટાણું થઈ ગયું હતું. ધણમાંથી આવતી ગાયો પોતપોતાના રહેઠાણે જઈ રહી હતી. પક્ષીઓ માળે પાછા ફરી રહ્યા હતા. વાતાવરણમાં ગરમી વધી રહી હતી, પણ ગામડાઓમાં હજી ઠંડક હતી. સાંજે કઢી ખીચડી ખાઈ આમિર અલી અને વલ્લભરાય બહાર આંગણે આવી બેઠા. તરાના છોકરીને લઈ અંદર ઓરડામાં ગઈ અને લાજુબાઈ નિર્મળાને રસોડામાં મદદ કરવા રોકાઈ. તને એમ થતું હશે ને કે મને તારી અસલી ઓળખ કેવી રીતે થઈ? જ્યારથી તું મારી પાસે કામે લાગ્યો ત્યારથી જ મેં તારી દરેક હિલચાલ પર નજર ગોઠવી હતી. તારા વાળ અને દાઢીમાંથી ક્યારેક ક્યારેક આવતી મહેંદીની સુગંધ અને તારી સુરમો આંજેલી આંખો જોઈ મને હંમેશા વિચાર આવતો કે તું ભલે ખીમજી પટેલ બનીને આવ્યો હોય, પણ તું હિન્દુ તો નથી જ. એટલે મેં તારી પાછળ મારા માણસો ગોઠવ્યા. એણે મને તારી બધી સાચી માહિતી મેળવી આપી. પણ તારી ઇજનેરી કમાલ અને કરામત જોઈને મેં તને નોકરીએ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. તારા હાથે બનાવેલા દાગીનાની માંગ અને મને મળતું મૂલ્ય વધી ગયું. હું પણ લાલચમાં આવી ગયો અને તારી પાસે દાગીના કઢાવતો રહ્યો, પણ તારી કરામત ક્યારેય ન જાણી શક્યો. વલ્લભરાયે આમિરને સાચી હકીકત જણાવી. મેં ક્યારેય ઉદયસિંહને કે બીજા કોઈને પણ તારી સાચી ઓળખ નથી જણાવી. આમિરે વલ્લભરાયની આંખોમાં શિયાળ જેવી લૂંચાઈ અને હોઠો પર ખંધુ સ્મિત રમતું જોયું. પળવારમાં એને વલ્લભરાયને મારવાનો વિચાર પણ આવ્યો, પણ પોતે નમક હરામ નથી બનવું એમ વિચારી શાંત બેસી રહ્યો. થોડીવાર આડી અવળી વાતો કરી બંને જણ ઉઠી પોતાના ઓરડામાં ગયા. અંધારાનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું. આકાશમાં તાળલા ટમટમી રહ્યા હતા. ધીરે ધીરે વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંક ક્યાંક કૂતરાના ભસવાના અવાજ આવી રહ્યા હતા. મધરાત થવા આવી હતી. લોકો ઘેરી નીંદર માણી રહ્યા હતા. આમિર અલી અને તરાના પોતાનો સામાન બાંધી તૈયાર હતા. લાજુબાઈએ અવાજ ન થાય એમ ઓરડાની કડી ખોલી અને આમિર અને તરાના સાથે બહાર આંગણામાં આવી. લાજુબાઈએ સૌથી પહેલાં વલ્લભરાયના ઓરડાને બહારથી કડી મારી દીધી. ધીમે પગલે ત્રણે જણા આંગણું વટાવી ડેલીના દરવાજે આવી ઊભા રહ્યા. આમિરે પોતાની પાસે રહેલા માચીસમાંથી દિવાસળી કાઢી સળગાવી જોયું તો ડેલીના બારણે અંદરથી બાજુએ મોટું અલીગઢી તાળું લટકતું હતું. આમિર અલી અને તરાના હવે બહાર કેમ નીકળશું એની ચિંતામાં પડી ગયા. માલિક, ચિંતા ના કરો. મેં શેઠને તાળું મારતા જોઈ લીધા હતા, પણ શેઠે ચાવી ઝભાના ખિસ્સામાં મૂકી અને ઓરડામાં ગયા ત્યારે હું પણ એમની પાછળ ગઈ. એને જેવો શેઠે ઝભ્ભો ઉતારી ખીટીએ ટાંગી પાછળ મોરી તરફ ગયા એટલે લાગ જોઈ મેં ચાવી સેરવી લીધી. આમિર અને તરાના સામે જોઈને પોતાની ઓઢણીના છેડે મારેલી ગાંઠ ખોલી એમાંથી ચાવી બહાર કાઢી તાળામાં ભરાવી અને ચાવી ફેરવી. તાળું ખુલ્યું.
હળવેથી બારણું ઉઘાડી લાજુબાઈ, આમિર અલી અને તરાના બહાર નીકળ્યા. દરવાજાની ડાબી બાજુએ બાંધેલા ઊંટની દોરડી ખોલી પોટલું ખોળામાં મૂકી તરાના ઊંટ પર બેઠી. આમિર અલીએ ઊંટની પીઠ પસરાવી બુચકારી તરાનાને આગળ બેસી ઊંટને ઊભો કરી દોરડી ખેંચી એટલે ઊંટ ચાલવા માંડ્યું. ઊંટ પર બેસતા પહેલાં તરાના લાજુબાઈને ભેટીને રડી પડી. હવે ઊંટ ચાલતું દોડવા લાગ્યું હતું અને જેવું એ નજરથી દૂર ગયું એટલે લાજુબાઈએ ડેલીનું બારણું અડધું બંધ કર્યું અને ચાવી આંગણાની દિવાલ પાછળ જાળીમાં ફેંકી દીધી. પછી અંદર આવી વલ્લભરાયના ઓરડાની બહારથી મારેલી કડી ખોલી પોતાના ઓરડામાં જઈ છોકરીને ગળે હાથ વીંટાળી જાણે કંઈ ના બન્યું હોય એમ નિશ્ચિત બની સૂઈ ગઈ. શેઠ, સૂર્યોદય થવાને હજી વાર હતી પણ આકાશમાં આછું અજવાળું હતું. વલ્લભરાય અને નિર્મળા હજી સૂતા હતા પણ દરવાજે પરનારી થાપથી બંને સફાળા જાગી ગયા અને દરવાજો ખોલી બહાર આવ્યા. શું થયું આટલી સવારે? સામે ઊભેલી રડીને સૂજેલી આંખો અને વિખરાયેલા વાળવાળી લાજુબાઈને જોઈ શેઠને કાંઈક અણધાર્યું બનવાનો અણસાર આવી ગયો. લાજુબાઈને ઓરડા તરફ દોડતી જોઈ વલ્લભરાય પણ એની પાછળ દોડ્યા અને ઓરડામાં આમિર અલી અને તરાનાને ન જોતા પોતાની અસ્વસ્થ જાતને સંભાળતા દિવાલને ટેકે ઊભા રહી ગયા. પણ વિધિના વક્રતા હવે નવું રૂપ ધરીને આવનારા સમયમાં કેવી આંધી લાવવાની હતી એની જાણ કોઈને નહોતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.